નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાના રાજકીય નકશા પર એક એવી ઘટના બની છે જેની કલ્પના કદાચ કોઈએ જ કરી નહોતી। વેનેઝુએલા, જે દક્ષિણ અમેરિકાનો એક અત્યંત મહત્વનો દેશ છે, ત્યાં રાતોરાત બનેલા આંચકાજનક અને નાટકીય ઘટનાક્રમે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે। અમેરિકી સૈન્ય દળોએ એક અત્યંત ગુપ્ત અને સાહસિક ઓપરેશન પાર પાડીને વેનેઝુએલાના શક્તિશાળી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાજધાની કારાકાસમાં આવેલા તેમના નિવાસ સ્થાનેથી પકડી લીધા અને પલકવારમાં તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા। આ આખી કાર્યવાહી એટલી ઝડપી અને આક્રમક હતી કે વેનેઝુએલાના વહીવટી તંત્રને સંભાળવાની તક પણ ન મળી। આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વેનેઝુએલાના તેલ ભંડારનો ઉપયોગ કરશે। ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે અમેરિકા ત્યાં સુધી વેનેઝુએલાને ચલાવશે કે જ્યાં સુધી ત્યાં સત્તાનું સુરક્ષિત, યોગ્ય અને સમજદારીભર્યું પરિવર્તન ન થઈ જાય। જો કે આ પરિવર્તન કેવી રીતે આવશે અને વેનેઝુએલાની જનતાની સ્વીકૃતિ શું હશે તે અંગે હજુ ઘણું રહસ્ય છે, પરંતુ એક વાત સાફ છે કે આ લડાઈ લોકશાહી કરતાં વધુ તેલના કાળા સોના પર વર્ચસ્વ જમાવવાની છે। વેનેઝુએલા પાસે દુનિયાના સૌથી મોટા તેલ ભંડારો હોવાનો અંદાજ છે, જે લગભગ 303 અબજ બેરલથી પણ વધુ છે, જે સાઉદી અરેબિયા કે રશિયા જેવા દેશો પાસે પણ નથી। છેલ્લા ઘણા સમયથી રાજકીય અસ્થિરતા અને અમેરિકી પ્રતિબંધોને કારણે વેનેઝુએલાનું તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું। રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજર હવે આ જ ભંડારો પર છે અને તેઓ ઈચ્છે છે કે અમેરિકી દિગ્ગજ તેલ કંપનીઓ ત્યાં અબજો ડોલરનું રોકાણ કરે, જેથી તેલના ઉત્પાદનમાં તોતિંગ વધારો કરી શકાય। અમેરિકાની આ રણનીતિ પાછળનું એક મોટું કારણ મધ્ય પૂર્વના દેશો પરની તેની ઉર્જા નિર્ભરતા ઘટાડવાનું અને પોતાના પાડોશી દેશ વેનેઝુએલાના સંસાધનો દ્વારા વૈશ્વિક ઉર્જા બજાર પર પકડ મજબૂત કરવાનું છે। વિશ્લેષકો માને છે કે અમેરિકા માત્ર તેલ જ નહીં, પરંતુ ત્યાં રહેલા કુદરતી ગેસ અને અન્ય કિંમતી ખનિજો પર પણ કબજો મેળવવા માંગે છે, જે ભવિષ્યમાં અમેરિકાને આર્થિક રીતે વધુ શક્તિશાળી બનાવશે। વ્હાઇટ હાઉસ દ્વારા હજુ કોઈ સત્તાવાર પોલિસી ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ટ્રમ્પના ઇરાદાઓ પરથી સ્પષ્ટ જણાય છે કે વેનેઝુએલામાં અમેરિકી કંપનીઓનો યુગ શરૂ થવા જઈ રહ્યો છે। ભારત માટે આ ઘટનાક્રમ આશા અને પડકાર બંને લઈને આવ્યો છે। ભારતની સરકારી કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડની વેનેઝુએલાના તેલ ક્ષેત્રોમાં કરોડો ડોલરની ભાગીદારી છે, જે વર્ષોથી પ્રતિબંધોને કારણે સ્થગિત પડી હતી। ભારતને અંદાજે $1 અબજ જેટલી મોટી રકમ ત્યાં ફસાયેલી છે, જે હવે પરત મળવાની શક્યતા વધી ગઈ છે। ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને વેનેઝુએલાનું ભારે કાચું તેલ ભારતની રિફાઇનરીઓ માટે અત્યંત અનુકૂળ છે। એક સમયે ભારત દરરોજ 4 લાખ બેરલ તેલ વેનેઝુએલાથી મંગાવતું હતું, જે 2020 પછી લગભગ બંધ થઈ ગયું હતું। હવે જો અમેરિકા ત્યાં તેલ ઉત્પાદન વધારે અને ભારતને આયાતની છૂટ આપે તો ભારતને સસ્તા દરે તેલ મળી શકે છે। જો કે આમાં એક મોટો અવરોધ એ છે કે અમેરિકા પોતે તેલ રિફાઇન કરીને વેચવાની નીતિ અપનાવી શકે છે, જે ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે। વધુમાં, તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ જે વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી છે, તેના સંદર્ભમાં વેનેઝુએલા ભારત માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે। જો વેનેઝુએલામાં તેલનું ઉત્પાદન 8 લાખ બેરલથી વધીને 30 લાખ બેરલ સુધી પહોંચે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે, જે ભારત જેવા દેશની અર્થવ્યવસ્થા માટે સંજીવની સમાન સાબિત થશે। એકંદરે આ આખો ઘટનાક્રમ આગામી સમયમાં ભારત અને અમેરિકાના વ્યાપારી સંબંધોની નવી દિશા પણ નક્કી કરશે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।